માંડલના વરમોર નજીક એંચવાણા રોડ ઉપર કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં દંપતીનું મોત નીપજ્યું છે। માંડલના એંચવાણા ગામ તરફ જવાના રોડ ઉપર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર દસાડા પાટડી તાલુકાના વણોદ ગામના ગોપાલભાઈ મહાદેવભાઈ ઠાકોર આશરે ઉંમર વર્ષ 36 તથા તેમના પત્ની જાનકીબેન ગોપાલભાઈ ઠાકોર આશરે ઉંમર વર્ષ 35 જે બંને જખવાડા ગામે સવારે સામાજિક કામ અર્થે ગયેલ હતા અને તેઓ કામ પૂર્ણ કરીને વરમોર થઈ એંચવાણા રોડ ઉપરથી પોતાના ઘરે વણોદ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન વરમોરથી 1 કિલોમીટર દૂર એંચવાણા રોડ ઉપર સામેથી આવતી કાર અને દંપતી સવાર હતા તે બાઇક જે બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ઉપર સવાર દંપતીને શરીરના અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની જાનકીબેનનું સારવાર દરમિયાન લઈ જતા હતા ત્યારે મોત નીપજ્યું હોવાની માહિતી મળેલ હતી। સદર ઘટનાની જાણ માંડલ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો મેળવી વિરામગામ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન। 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા। મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।